તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં છો? તો ભાઈ તમે મજામાં હશો, હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે છે ને ફર્મો કેવી રીતના બનાવો, બ્લાઉઝનો સ્લીવનો ફર્મો, તો આપણે જોઈ લઈએ કે આજે ફર્મો કેવી રીતના બનાવવાનો છે. તો જોઈ શકો છો આગળનું સ્લીવ છે અને એક પાછળનો ભાગ છે. તો કેવી રીતના ડ્રો કરવો છે, ફક્ત ફર્મો બનાવતા આપણે શીખવાના છે. પછી ફરમાં મૂકીને આપણે કેવી રીતના કરવાના છે એ જોઈ લઈશું. આપણો પાછા બેગનું અને ફ્રન્ટનું કટિંગ આવી ગયું છે, તો તમે મહેરબાની કરીને જોઈ લેજો, એટલે આપણા આગળના ક્લાસ આપણા બધા કન્ટિન્યુ રહે નહીં તો તમે પાછળ પડી જશો. તો જોઈ શકો છો તો ચાલો આપણે હવે કટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. તો જોઈ શકો છો મિત્રો, મેં મારું ટેબલ જેમ તેમ કરીને સેટિંગ કરી નાખ્યું છે તો તમને બતાવવા માટે કટિંગ. તો મેં અત્યારે કહ્યું મારી પાસે પેપર પટી ગયું છે, એટલે હું આ પેપર પર આ જોઈન્ટ માઇન્ડ કર્યું છે. હું તમને કમ્પ્લીટ જ દેખાડીશ, એમાં કંઈ છે નથી. જો એમ તો તમારે આ પેપર મોટું હોત ને તમે 12 કરતે તો એ ચાલતે, એમ તો આનું કંઈ મતલબ છે નથી. તો આપણે 11 કેટલું 11.5 કરીએ. તો જુઓ 11.5 કરી દઈએ. અહીંયા એક લાઈન અને અહીંયા ગાડી ઉપર પણ લાઈન, અને એને સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. જોઈ શકો 12 હોય તો 12, 11 હોય તો 11 સુધી તમે મેં એમ ફેરવીને કરું એટલે મને થોડું ઇઝી રહે. તો જુઓ આવી રીતના ડ્રો કરી દેવાનું છે. અને હા, આ ફોલ્ડ કરેલું છે, જુઓ મેં એમ આખું આ ફોલ્ડ કરેલું છે. તો ફોલ્ડ કરેલું આપણી ગમી રાખવાનું છે, અને પેલી સાઈડ આ ખુલ્લી સાઈડ સામેની સાઈડ રાખવાની છે. તો ચાલો મેં સ્લીવની લંબાઈ રાખી છે 11.5, બરાબર છે. હવે અહીંયાથી આપણે 9.5 રાખવાનું છે. જુઓ તો આ માપ અહીંયા આવે છે 9.5. તો જોઈ શકો આ 9.5 માપ અહીંયા આવ્યું, બસ આટલું જ જોવાનું છે. અને અહીંયાથી આપણે આ બાજુથી કંઈ નથી કરવાનું, આપણે સામેની મેરેથી જ કરવાનું છે. તો અહીંયા આપણે 4 ઇંચ પર નિશાની આપી દઈએ. તો જુઓ 4 જ્યાં આવે, જો મેં પટ્ટી હાથમાં પણ નથી આવતી તો એને સ્ટ્રેટ આપી દેવાની છે. જોઈ શકો છો આ 9.5 જ્યાં આવે ત્યાં સુધી અહીંયા પણ સ્ટ્રેટ લાઈન આપી દેવાનું. અહીં મારે ઘટતું છે પણ આનું કંઈ કામ નથી આપણે અત્યારે, કેમ કે અહીંથી નીચે આપણે 2 ઇંચ અંદર આવવાના છે. તો અહીંથી આ 2 ઇંચ આપણે અંદર આવવાનું છે. તો જોઈ શકો છો ને આપણું 9.5 જ્યાં બી આવ્યું હોય આ 9.5, બસ. તો આ જો મેં શું કર્યું છે કે ભાઈ મટીરિયલ લઈ લીધું છે, એનું ફોલ્ડ કર્યું છે. ફોલ્ડ કરીને અહીંથી 9.5 લેન્થ આપણે જેટલી રાખવી હોય એટલી રાખી શકો છો. અહીંયાથી અહીંયા સુધીનું મેં 4 ઇંચનું લીધું છે, જુઓ. અને અહીંયાથી 9.5, તો જોઈ શકો છો 9.5 લીધું છે મેં. તો 9.5 છે, તો 9.5 અને આ 2 ઇંચ પર એને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જોઈ શકો છો આ રીતના સ્ટ્રેટ લાઈન મેં આપી દીધી, એટલે આ બધુંનું કંઈ કામ પડવાનું એમ બી છે નથી. હવે અહીંયાથી અહીંયા સુધી આપણે 2 ઇંચ લેવાના છે. તમે જોઈ શકો છો મેં અહીં 2 ઇંચનું લીધું. અને આ પોઈન્ટ અહીંયા યાદ રાખજો કે આ પોઈન્ટ, બરાબર. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આપણે કયું આ પોઈન્ટ અને આ પોઈન્ટ એને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે આપણે, જ્યાં પણ મેચિંગ થાય. અચ્છા, તો જોઈ શકો છો અહીંયા ગાડી મેચિંગ થઈ ગયું છે. હવે અહીંયા શું કરવાનું છે એ જોઈ લઈએ. અહીંયાથી અહીંયા સુધી, તો જોઈ શકો એક વખત પાછું રિવિઝન કરાવી દઉં છું તમને કે જો મેં લંબાઈ લીધી છે 11.5, પણ તમે 12 રાખી શકો છો, પણ મેં અત્યારે 11.5 રાખી છે. 11.5નો આ પટ્ટો રાખવાનો છે, અને અહીંયા 9.5 જોઈ શકો છો, બરાબર છે. 9.5નું અહીં કર્યું છે, અને અહીંયા 4 ઇંચ કર્યું છે, બરાબર. પછી આ જે 9.5 માપ છે ત્યાંથી મેં 2 ઇંચ અંદર આવ્યો છું, ને અહીંયાથી પણ 9.5થી 2 ઇંચ અંદર આવ્યો છું. અને આ બહારનું અને આ અંદરનું કરીને મેં એક સ્કેલથી ડ્રો કરી લીધું છે કે આ રીતે, બરાબર છે. હવે અહીંયાથી અહીંયા સુધીનું મેં આ મિડલ 2 ઇંચ અંદર આવ્યા ને એ 2 ઇંચનું મિડલ અને આયરું મિડલ જુઓ, એનું મેં સ્ટ્રેટ લાઈન આવી ગયો છે. હવે શું કરવાનું એ જોઈ લઈએ. તો મિત્રો આ ને આનું છે ને મિડલ જ્યાં બી આવે જુઓ એનું હાફ કરવાનું છે. જ્યાં પણ હાફ આવતું હોય એનું કમ્પ્લીટ મૂકીને, તો અહીંયા હાફ ઇંચ આવ્યું, અને અહીંયા પણ જોઈ લેવાનું છે આપણું હાફ ઇંચ ક્યાં આવે છે.
આવું જુદું જુદું જ કરવાનું, એક સાથે મેજર નથી કરવાની આપણે. તો શું કે આપણને 1-2 દોરા પછી ફરક પડી જતા છે. તો તમારે પણ એવું કંઈ જુઓ. આ પહેલું માર્ક, બીજું માર્કમાં કંઈ નથી કરવાનું અને ત્રીજું માર્કમાં એને કેવી રીતના કરવાનું છે તો ચાલો જોઈ લઈએ. જુઓ, 1/2 ઇંચ નીચે જવાનું છે, અહીંયા કંઈ નથી કરવાનું અને અહીંયા ગાડી હાફ. આ મેજર જુઓ, મેજર પાછા આ લીટી જેવી જતી છે ને એવું જ તમારે કરવાનું છે, એનાથી વધારે પડતું નથી કરવાનું. તો આ ફોર્મ્યુલા આપણો બની જશે અને આ 1/2 ઇંચ ઉપર જવાનું છે અને અહીં ગાડી અડધો ઇંચ 1/2 ઇંચ એવો ચાલે. એટલે આ માર્ક અહીં મેચ થશે અને સેમ ટુ સેમ આવશે અને અહીંયા આવશે અને પછી પાછું અહીંયા મેચ કરવાનું છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતના મેચ કરીએ. તો જોઈ લઈએ, અહીંયા રાખીને સ્કેલથી જ્યાં મેચ થાય આ 3 માર્ક એક આપણા પહેલાં મેચ કરવાના છે. 1, 2 અને 3. આ પહેલું અડધો ઇંચ, પછી આનું મિડલ કર્યું એ, પછી આ મેન મિડલ છે એનું મિડલ કર્યું તે. એટલે 1, 2 અને 3. 3ને છે ને આપણે પહેલાં હલકી પેનથી આ રીતના કરી લેવાનું છે, બરાબર. જુઓ, અને પછી તમે શું કરશો, હા આ રીતના ફેરવીને આ રીતના લેવાનું છે. જુઓ, આ માર્ક અને આ માર્ક, આ 3ની મુલાકાત કરવાની છે. અહીં એક દોરાનો એમ તેમ થાય છે, એ આપણે સેટ કરવું પડે થોડું. તો આ રીતના જુઓ, એકદમ ઇઝી થઈ જશે. હવે આપણે ડાર્ક કરવું હોય ને તો થોડું થઈ જશે. જુઓ, અને ફરી પાછું અહીંયા પણ આપણે ડાર્ક કરી લઈએ. જ્યાંથી મેચ થયું હોય ને તે રીતના આપણે સેટ કરવાનું છે. જુઓ, તો 3 લાઈન એક સાથે જ મેચ થઈ જશે, જોઈ શકો છો. તો જુઓ, આપણી આ લાઈન મેચ થઈ જાય, અહીંયા મેચ થાય, અહીંથી પછી આ રીતના થઈ જાય, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે મિત્રો, અહીંથી જુઓ આ જે મિડલ છે ને એ મિડલથી 2 દોરા ઉપર જવા દેવાનું છે, સેમ એક અને એટલે કે 25 ઉપર જવા દેવાનું છે. અને અહીંયા અડધો ઇંચ ને એક લાઈન જવા દેવાની છે, અડધો ઇંચ અને એક લાઈન. આ મેં એક છોડેલું છે એટલે અહીંથી માપવાનું. અહીંયાથી અડધો ઇંચ છે અને આ એક લાઈન ને અહીં ગાઈ 25 નીચે જવા દેવાની છે, 0.25, બરાબર છે. તો હવે આ મેચિંગ અને આ મેચિંગ આપણે કરવાનું છે. તો ચાલો જોઈએ. ફરી પાછા આ જ રીતના સ્કેલને રાખવાની છે. આ તો સેમ જ રહેશે, અહીંયા આ રીતના આવશે, થોડું અલગ રીતના મેચ કરવું પડશે. એક આ લાઈન, આ 25 અને આયરી લાઈન, થોડું આ જુદું મેચ થાય, થોડું કેમ, બાકી કમ્પ્લીટ એમ તો થશે નહીં. તો પછી આની મેચ થાય નહીં તો વાંધો નહીં, આપણે અહીંયા સુધી જ કરીએ હાફ. જો મેં ઠેઠ નથી મેચ કર્યું, પછી એને પણ આ રીતના કરી નાખવાનું છે. આમ નહીં થાય તો આ રીતના પણ તમે કરી શકો. આ રીતના જ કદાચ થશે કમ્પ્લીટ. હવે આ લાઈન અને આ લાઈન, જો આ લાઈન અને આ લાઈન, એને અહીંયા સુધીની મેચ કરી લઈએ આપણે. જો અહીં સુધી થઈ ગયું અને અહીં હાથથી તમે આ રીતના હાથથી નહીં કરવી હોય તો કંઈ વાંધો નહીં, અહીંથી પણ એમ થઈ જશે. જુઓ, તો આગળનો ભાગ થઈ ગયો અને આ પાછળનો ભાગ થઈ જશે, બરાબર છે. તો હવે આપણે આ ફોર્મ્યુલો આપણો થઈ ગયો છે. તો ચાલો આપણે કટિંગ કરીએ. અહીં નીચે નહીં કાપશે તો ચાલશે, કંઈ વાંધો નહીં. તો જુઓ આ રીતના અહીંયાથી તમે શું કરશો, આ જે છે તો આ ફોર્મ્યુલાના મુજબ ધારો કે આ રીતના લાઈન જતી હોય તો થોડી 2 લાઈન આ અહીંયાથી 2 દોરા અહીં નીચે જશે ને, આ રીતના આમ મેચિંગ થતું હોય ને તો અહીંયાથી 2 દોરા આટલું નીચે જશે તો કંઈ વાંધો નહીં. આનું કંઈ એમ કામ છે નથી આપણે. જુઓ આ રીતના મેચ થશે. જોઈ શકો છો. હવે આને ખોલી નાખવાનું છે આ રીતના, જોઈ શકો. અને પાછળ આગળનો ભાગ બી આ રીતના કટિંગ કરી નાખવાનો છે. મેં શું કર્યું છે કે આ લાઈન છે આમાં દેખાવા દેવાનો છું મેં, એટલે મેં એ રીતના 25 અને 1/2 ઇંચ પાસે આવીને આપણું અહીંયા તમે એક ચપકો ખાલી મારી શકો કે ભાઈ આગળનું અને આ મિડલ, બરાબર છે. જુઓ સ્લીવ કેટલી સરસ કટિંગ થઈ ગઈ છે. જુઓ આ આપણો ફરમો કપાઈ ગયો જે મેં આ કાપેલો હતો. જુઓ આમાં ને આમાં કોઈ ફરક નથી મિત્રો, જોઈ શકો
સેમ ટુ સેમ જ છે. ફક્ત લંબાઈમાં મેં તમને કીધું હતું. તો આ ફોર્મ્યુલો તમને કેવો લાગ્યો, તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે છે ને હવે આપણે આગળનું કટિંગ કેવી રીતના કરવાના છે બ્લાઉઝનું તે હું તમને બતાવવાનો છું, અને સ્લીવ બી કેવી રીતના કાપવાના છું. જે વિડીયોમાં થાય તો એક જ વિડીયોમાં કરી દેવાની. તો આ આને લાઇક સબસ્ક્રાઈબ કરજો. અને બેગ અને જો પાછળની બેગનું પણ વિડીયો મેં અપલોડ કરી દીધેલું છે, અને આગળનું ફ્રન્ટનું પણ વિડીયો અપલોડ કર્યું છે. તેમાં તમે જોઈ લેજો. હું કદાચ લિંક આમાં નાખી દેવા, બંને જ લિંક નાખી દેવા, તો તમે ચેક કરી લેજો અને વિડીયો જોઈ લેજો. એટલે તમે આ બધા વિડીયો આવવાવાળા વિડીયોમાં તમે બધું મારી સાથે તમે આ બધું ડ્રાફ્ટિંગ કરી શકો, અને સ્ટિચિંગ પણ આની સાથે આવવાનું છે. એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચલો સબસ્ક્રાઈબ કરી દેજો, તો જ અમને પણ કામ કરવાની મજા આવશે. તો ચાલો મળ્યા બીજા કોઈ વિડીયોની સાથે. બાય બાય.